રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા બાદ બીજો એક આવો ગઠિયો અમદાવાદ હર્ષદ ભોજક ઝડપાયો હતો અને હવે રાજકોટની વધુ એક વિવાદાસ્પદ નિવૃત્ત અધિકારી રડારમાં આવી છે, જેના ઘરેથી 40 જેટલી ફાઇલ્સ મળી આવી છે, જેને લઈને કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સરકારી અધિકારીઓ એક જ જગ્યા પર બદલીના નિયમ વિરુદ્ધ ચોંટી ગયેલા જોવા મળે છે, જે આગળ જતા કૌભાંડને અંજામ આપી શકે છે. ભ્રષ્ટાચારી ગમે તેટલો શાતિર હોય, એક ને એક દિવસ કાનૂનના લાંબા હાથ તેને ઝડપી પાડે છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારના બોરિંગ બનેલા એક બાદ એક અધિકારીઓ સામે આવતા જઈ રહ્યા છે. પહેલા રાજકોટનો ભ્રષ્ટાચારી ટીડીઓ મનસુખ સાગઠિયા ઝડપાયો, ત્યારબાદ અમદાવાદનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક ઝડપાયો, જ્યારે હવે રાજકોટથી વધુ એક વિવાદાસ્પદ નિવૃત્ત ઇજનેર અલ્પા મિત્રા વિજિલન્સના રડારમાં આવી છે. રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે કે આવાસ કૌભાંડમાં સિટી ઇજનેર અલ્પા મિત્રાનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું. બાદમાં વિજિલન્સની તપાસમાં તેમના ઘરેથી 40 જેટલી ફાઇલ, બિલના રજિસ્ટર, મેજરમેન્ટ બુક તેમજ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો મળી આવી. આશંકા સેવાઈ રહી છે કે તેમનું રાજીનામું પણ આ જ કારણોથી લેવાયું હતું, કાં તો પછી તેમણે રાજીનામું આપ્યું હતું. પણ અલ્પાબેન કહી રહ્યા છે કે આ ફાઇલો ક્યાંથી આવી મને ખબર જ નથી, મેં પારિવારિક કારણોથી રાજીનામું આપ્યું છે. હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું. મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ, એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ કહી રહ્યા છે કે વિજિલન્સ તપાસ કરી રહી છે કે ફાઇલો ત્યાં કેવી રીતે પહોંચી, કોણ લઈ ગયું, શું કોઈ ગેરરીતિ આચરવામાં આવી છે કે કેમ. જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે. પણ આની તપાસ થશે. અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે. શા માટે ફાઇલો ગયેલી છે, કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું, અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ, આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. જોકે કૌભાંડની ચર્ચાના કારણે દૂધથી દાઝેલી સરકાર છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી છે. અલ્પા મિત્રાની આરએમસીમાં પોઝિશન જોતા આવાસ ફાળવણી, આવાસ કોન્ટ્રાક્ટ, જાહેર બાંધકામ અને આવાસ તેમજ અટલ સરોવર લોખંડ કૌભાંડની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ અધિકારીઓના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. અધિકારીઓ કૌભાંડી ત્યારે બને છે જ્યારે તેમને એક સ્થળ પર વર્ષો સુધી રહેવાનો મોકો મળે, એટલે બદલી ન થાય. સામાન્ય વહીવટ વિભાગનો સામાન્ય નિયમ છે કે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને એક સ્થળે 3 વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહીં, અને 5 વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલુ રાખવા નહીં. પણ નિયમની અમલવારી થતી જ નથી અને શરૂ થાય છે અધિકારીઓનો ભ્રષ્ટાચાર. જોઈ લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ. એએમસીમાં વર્ષોથી બદલી ન થયા હોય તેવા અઢળક કર્મચારીઓ છે, જેઓ જુદા જુદા વિભાગોમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠા છે. વર્ગ 1માં આવતા 22 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, 6 એચઓડી કક્ષાના અધિકારી, 4 ડેપ્યુટી એચઓડી, ઇજનેર વિભાગમાં વર્ગ 1ના 6 કર્મચારી, વર્ગ 2ના 33 અધિકારી, લાઇટ વિભાગના 10, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટના 25 અધિકારીઓ એક જ જગ્યા પર અડીંગો જમાવીને બેઠા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન કહી રહ્યા છે કે મોન્સૂન બાદ આવા અધિકારીઓની બદલી કરવામાં આવશે.
અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા છે આવા તમામ અધિકારીઓની આપણે વાત કરીએ કે સમયગાળા દરમિયાન એની બદલી પણ કરવામાં આવશે. પરિણામે નવા અધિકારી એ જગ્યા પર આવે, તદુપરાંત કામને પણ વેગ મળે. એટલે ભૂતકાળની અંદર અમુક વર્ષો 3 વર્ષ 4 વર્ષ જેવા સમયગાળો થઈ ગયો હોય તેવા તમામ કર્મચારીઓ છે તેની આવનાર સમયગાળા દરમિયાન હાલ મોન્સૂન પીરિયડ ચાલી રહ્યો છે. મોન્સૂન પીરિયડ પૂરો થતાં જ આ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ આવા કેટલાય અધિકારીઓ અડ્ડો જમાવીને બેઠા છે. તેઓ ભ્રષ્ટાચાર જ કરે છે તેવું નથી, પણ ભ્રષ્ટાચારી કેટલાક અધિકારીઓ આમાં ફાવી જતા હોય છે અને તેઓ પોતાની બદલી થવા દેતા નથી. હાલ તો તંત્રએ પણ પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક હાથે કામ લઈ દાખલો બેસાડવાની જરૂર છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હીરા ઉદ્યોગ હાલ મરણ પથારીએ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. હીરા કામદારો ધંધો નોકરી બદલી રહ્યા છે. મંદીનો માર એવો છે કે કારખાનેદાર રજા આપવાના બહાના ગોતી રહ્યા છે. જેટલા દિવસ કામ બંધ એટલા દિવસનો પગાર બંધ. પહેલેથી જ મંદીનો માર સહન કરી રહેલા હીરા કામદારોને ફરી જન્માષ્ટમીનું વેકેશન નડી રહ્યું છે, તો હીરા ઉદ્યોગ સાથે સંલગ્ન એવા જુદા જુદા વેપાર પર પણ મંદીનો માર પડી રહ્યો છે. આટલી બધી મંદી તો ક્યારેય મળી જ નથી. અત્યારે ભૂખ્યા રહેવાના દિવસો ચાલી રહ્યા છે. આ મંદી 5 વર્ષ હજુ ચાલશે. પરંતુ હવે પરિસ્થિતિ વધારે વિકટ થતી જાય છે, કારણ કે 1.5 વર્ષથી મંદીના માહોલની અંદર જીવતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી લોકોની આર્થિક મુશ્કેલીઓ પણ વધતી જાય છે. ડાયમંડ સિટી સુરતની ચમક ગણાતો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી માર સહન કરી રહ્યો છે, અને આ માર છે મંદીનો. મંદીના મારે હીરા કામદારોના હાથમાંથી કામ છૂટવી લીધું છે. આર્થિક સંકળામણમાં હીરા કામદારોની સ્થિતિ વધુ કફોડી બનતી જઈ રહી છે. મંદીનો માર સહન કરી રહેલા કામદારો આર્થિક સંકળામણમાં છૂટક મજૂરી કરતા નજરે પડી રહ્યા છે. પહેલા જે હાથોમાં લાખો કરોડોના હીરા હતા એ હાથ હવે છૂટક મજૂરી માટે ઉઠ્યા છે. રત્ન કલાકારો કહી રહ્યા છે કે મજૂરી સિવાય હવે કોઈ છૂટકો નથી રહ્યો. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવી છે એ વાત સામે આવી છે. સંદેશ ન્યૂઝ જ્યારે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ચેક કરવા આવી છે ત્યારે તમે જોઈ શકો છો આપણે એક રત્ન કલાકાર ભાઈ છે તેમના ઘરે આવ્યા છે, અને આ ઘરના અંદર કેમેરા પર્સન અજીત પટેલ જેવો એન્ટ્રી લઈ રહ્યો છે તે તમને દેખાશે કે ઘર શરૂ થતાની સાથે જ પૂરું થઈ જાય છે. અને આ ઘર જે છે એના અંદર 3500 રૂપિયા ભાડું આપો મહિનાનું તો તમને રહેવા મળે છે, અને સાથે લાઇટ બિલ અલગ. આ એક પરિવાર રત્ન કલાકારનું છે. એમના પાસે અનાજ નહીં હતી, એમને કોઈ કીટ આપી ગયું છે, એટલે આજે જ એમના માટે ખુશીનો દિવસ છે કે કીટ એમના સુધી પહોંચી ગઈ છે. એટલે એ અનાજ લઈને હવે પોતાની રીતે 1 મહિનાનું અનાજ આવ્યું છે તો ખુશી દેખાઈ રહી છે. 27,000 રૂપિયાનું પહેલાં કામ કરતો હતો, હાલમાં અત્યારે 12 થી 15,000 રૂપિયાનું કામ કરું છું, પણ કામ ક્યાંય અત્યારે હાલમાં મળતું નથી. તે રોજે 50 રૂપિયા લઈને જાઉં, આખો દિવસે રખડીને સાંજે ઘેરે પાછો આવતો રહું છું. આવું લગભગ 1.5 મહિનાથી હાલી રહ્યું છે. પણ ખાવા પીવાની વસ્તુ બી ખૂટી રહી અમારી પાસે. તો પછી આ ભાવનાબેન કહે એમને અમને કીટ ને એવું અંધું આપ્યું તો અત્યારે અમારું ખાવા પીવાનું હાલી રહ્યું છે. પણ આટલી બધી મંદી તો ક્યારેય મળી જ નથી. અત્યારે ભૂખ્યા રહેવાના દિવસો ચાલી રહ્યા છે. પહેલાં મેં દૂધ લાવતો તો મોટી થયેલી છોકરામને માટે ખાવા, અત્યારે ખાલી 10 રૂપિયાનું દૂધ લાવીને અકાવી લઉં છું અમારું ઘર. હવે તો વાર તહેવારે કામ ચલાવવા પૂરતા પણ કારખાનેદારો પાસે પૈસા નથી. હીરા બજારમાં કારખાનેદાર વગર માંગે જન્માષ્ટમીની રજાઓ આપી કામ બંધ કરાવી રહ્યા છે. દલાલો ખુદ કહી રહ્યા છે કે અમારું કામ અડધું થઈ ગયું છે. આ મંદી 5 વર્ષ હજુ ચાલશે. એનું કારણ કે બહારના દેશો જે લડાઈ કરે છે, ઇઝરાયલ છે, આ છે, પછી રશિયા છે, યુક્રેન છે, એ બધી લડાઈઓ જ્યાં લગીને સમેટાઈ નહીં ત્યાં લગીને કોઈ વસ્તુ ચાલવાની નથી. મારો વકરો આગળ અડધો થઈ ગયો. મારે આ દુકાન છે એ હીરા ડોલવાનો કાંટો જ છે. પહેલે કેટલો ધંધો કરતા? હવે 200-300 રૂપિયા રોજ આવતા, અત્યારે 50 રૂપિયા નથી આવતા. હીરા બજાર માટે વૈશ્વિક મહામંદી ચાલે છે હાલ, ને ઈરાન અને ઇઝરાયલ આ એકબીજાની તકરાર ખૂબ જ મોટી છે. જો આ લોકોનું યુદ્ધ થયું તો મારા અંદાજ મુજબ મિડલ ઇસ્ટ એરિયામાંથી વિશ્વયુદ્ધની પણ શક્યતા છે. એટલે વિશ્વયુદ્ધ થયું તો શેર બજાર જે સ્ટોક માર્કેટ છે એ ભૂક્કો થઈ જશે, બિલકુલ તૂટી જશે. ડાયમંડ માર્કેટમાં પણ આની મોટી અસર પડશે. હાલમાં મંદી છે પણ આના કરતાં બી વધારે મંદી આવે.
એટલે લોકોની સ્થિતિ બહુ ખરાબ થઈ શકે છે આની અંદર. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા કહી રહ્યા છે કે હીરા ઉદ્યોગની સ્થિતિ ખૂબ ગંભીર બની છે. પહેલા જેમ તેમ કરી કારખાનેદાર કારખાનું ચલાવતા, હવે સામેથી રજાઓ આપવી પડે છે. કોઈ કારખાનેદાર અઠવાડિયામાં 2 દિવસની રજા પણ રાખે છે. કોઈ કારખાનેદાર ટાઈમ કન્ઝપ્શન પણ કર્યું છે, ટાઈમમાં કાપ પણ કર્યો છે. અને રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે એની માટેના સતત મનોમંથન કરી અને પોતાનો વ્યવહાર સાચવે છે. પરંતુ હવે પરિસ્થિતિ વધારે વિકટ થતી જાય છે, કારણ કે 1.5 વર્ષથી મંદીના માહોલની અંદર જીવતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી લોકોની આર્થિક મુશ્કેલીઓ પણ વધતી જાય છે. એટલે હવે ધીરે ધીરે એની ઇફેક્ટ ખૂબ મોટા પાયામાં અત્યારે બતાવી રહી છે. તો મહિધરપુરામાં દાણા ચણાના વેપારીને પણ બજારની મંદીનો માર પડી રહ્યો છે. દાણા ચણાના વેપારીનું કહેવું છે કે પહેલા 2000 રૂપિયાનો ધંધો થતો, જે હાલ 1000 અથવા તો 1200 પર આવી ગયો છે. कितने साल से यहाँ बैठ के धंधा कर रहे हो? 15 साल से. अभी कैसा मामला धंधा चलता है? अभी धंधा डीम चल रहा है. हाँ, मद्दी से डीम है पूरी. पहले कितने का धंधा करते थे? पहले हो जाता था 2000 रुपया का, अभी 1000-1200 का होता है. ऐसा आधा हो गया है. હાલ વૈશ્વિક મંદીના મારથી હીરા બજાર હાંફી ગયું છે, જેમાં હવે રત્ન કલાકારોનો ભોગ લેવાઈ રહ્યો છે. કારખાનેદાર પાસે કામ નથી કે તે કારખાના ચલાવી શકે. રત્ન કલાકારો છેલ્લા કેટલાય સમયથી રાહત પેકેજની માંગ કરી રહ્યા છે, જો કે તેની ચર્ચા કોઈ નથી કરી રહ્યું. એક સમયનો ધીકતો ધંધો આજે લોકોને અંધારા તરફ ધકેલી રહ્યો છે. જો ટૂંક સમયમાં હીરા ઉદ્યોગને રાહતનો બૂસ્ટર ડોઝ નહીં મળે તો સ્થિતિ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત સહિત દેશમાં બેરોજગારીનો મુદ્દો દિવસે ને દિવસે મોટો બનતો જઈ રહ્યો છે, જેને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું છે. ઉમેદવારોની હાલત એવી છે કે જેઓ પોતાની લડત માટે વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા મેદાનમાં રાતવાસો કરવા માટે મજબૂર બન્યા છે, જે હવે જેલભરો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું આંદોલન જોતા સરકાર પણ થોડી ઝૂકી હોય એવું લાગે છે. આ જગ્યા છે પાટનગર ગાંધીનગરનું રામકથા મેદાન. આ મેદાનમાં ખુલ્લામાં રાતવાસો કરી રહેલા લોકો બેઘર નથી. આ છે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો, જે પોતાની જુદી જુદી માંગોને લઈને ગાંધીનગર રામકથા મેદાનમાં એકઠા થયા હતા. શ્રાવણ માસના પહેલા જ સોમવારે આ વિદ્યાર્થીઓ પોતાના આંદોલનને અસરકારક બનાવવા પોતાનો વિરોધ નોંધાવવા રામકથા મેદાનમાં રોકાયા હતા. જો કે વહેલી સવારે પોલીસે વગર પરવાનગીએ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે રોષે ભરાયેલા ઉમેદવારો જેલભરો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈને જે અમારી જે એક્ઝામ લેવામાં આવી છે ઓનલાઈન પદ્ધતિથી, એ ઓનલાઈન પદ્ધતિથી અમારી સાથે જે અન્યાય થયો છે માર્ક્સને લઈને, તો એની માંગણીને લઈને અમે લોકો રામકથા મેદાનમાં ભેગા થયા હતા આંદોલન માટે. અમે લોકો શાંતિથી જ્યાં આંદોલન કરતા હતા, રજૂઆત કરતા હતા. અમે કાલ સવારથી 10 વાગ્યાના ત્યાં હતા ગ્રાઉન્ડમાં. બારગામથી પણ જે વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા એ રાતે ગ્રાઉન્ડમાં સૂતા હતા. હવે રાતે ગ્રાઉન્ડમાં સૂતા હતા, એમાંથી અમુક લોકો જે છૂટા પડી ગયા, એમાંથી થોડાક વિદ્યાર્થીઓને જોઈને આ પોલીસ લોકો છે સવારમાં વહેલા આ લોકોને ડિટેન કરીને લઈ ગયા છે. હવે અમારું કહેવાનું એ છે કે અમે કોઈ અપરાધીઓ તો નથી, તો તમે અમારી સાથે આવું વર્તન કરો છો. અમે તો ન્યાય માટે શાંતિથી રજૂઆત કરવા માટે ભેગા થયા હતા કે હજી બીજા ગાંધીનગરમાં 2000 લોકો હજી હાજરમાં જ છે. તમે લોકો અમને સાથ આપો, અમને ન્યાય આપો, નકર હજી અમે જો યુવરાજસિંહને છોડવામાં નહીં આવે તો અમે જેલભરો આંદોલન કરશું. અત્યાર સુધી શાંતિથી આંદોલન કરતા હતા, હવે અમે જેલભરો આંદોલન કરશું. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ છે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે CBRT પરીક્ષા પદ્ધતિ રદ થાય. તેમની પરીક્ષાના માર્ક જાહેર કરવામાં આવે અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીની જગ્યા વધારવામાં આવે. અમે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ આપી, જો ઓનલાઈન પેપર ઓનલાઈન લેવામાં આવતું હોય તો હજુ લાગે એનું રિઝલ્ટ ના આપી શકતા હોય તો ઓનલાઈન સિસ્ટમને રદ કરવી જોઈએ. બીજો અમારો કઈ હેતુ નથી, અમને માર્ક આપો. આ ગૌણ સેવા પસંદગી મંડળને અમારી વિનંતી છે કે અમને અમારું રિઝલ્ટ આપો, બરોબર? નહીતર આનાથી પણ વધારે આંદોલન થશે. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા જુદી જુદી પરીક્ષાઓ CBRT પરીક્ષા પદ્ધતિથી લેવાઈ રહી છે, જેમાં છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે, જેના કારણે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો આ પદ્ધતિ રદ થાય તેમજ તેમના માર્ક્સ બતાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે રોષે ભરાયેલા ઉમેદવારો વિડીયો બનાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા છે ને, આ
જોઈને એને શું કહેવાય? બંગડી પહેરી લો, બંગડી પહેરી લો, જે તમારા ન્યાય માટે નહીં. ફિટિંગ વાળી મોકલાઈશ, એડ્રેસ સાથે મોકલો, બંગડીનો સેટ મોકલાઈશ. વિદ્યાર્થીઓ આવી જાઓ, ન્યાય દેવો હોય તો આવી જાઓ. ખેર, વિદ્યાર્થીઓના તેવર જોતા લાગી રહ્યું છે કે આ આંદોલન આગળ જતા સરકારની મુશ્કેલી વધારી શકે છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી માર્ક્સ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. બીજી બાજુ સરકાર માર્ક્સ જાહેર કરવાને લઈને હકારાત્મક દેખાઈ રહી છે. ભરતી બોર્ડે 9 ઓગસ્ટે ગુણ જાહેર કરવાની જાહેરાત કરી છે. સાથે ઉમેદવારોની માંગ જોતા 8%ને બદલે 25% વિદ્યાર્થીઓને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. તેમજ ઉમેદવારોની અન્ય માંગોને લઈને મુખ્યમંત્રી સ્તરે ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આ મામલાનો ઝડપી ઉકેલ આવે તે માટે તંત્રના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેનું પરિણામ શું આવશે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.